નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શેઠ જે.એચ. સોનાવાલા હાઈસ્કૂલ મહેમદાવાદ એજ્યુકેશનલ વિડીયોમાં હું પંકજ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરી અને ધોરણ 11માં તત્વજ્ઞાન જેવા વિષયની પસંદગી કરી છે. એટલે કે ધોરણ 10ની પરીક્ષા પાસ કરી અને આપ સૌએ જો આર્ટ્સ વિષય લીધો હોય તો તમે તત્વજ્ઞાન વિષય પસંદગી કરી છે. એટલે કે તત્વજ્ઞાન વિષયની આપણે આજે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, તત્વજ્ઞાન વિષય એ તમારા માટે નવો વિષય છે, કારણ કે ધોરણ 10 સુધી આ વિષય તમારા પરિચયમાં આવેલ નથી. તેથી આ વિષય વિશે આપણે થોડીક માહિતી આજે મેળવીશું અને ધોરણ 11ના પુસ્તકની પણ આપણે માહિતી મેળવીએ. તો આજે આપણે જોઈએ વિષય તત્વજ્ઞાન ધોરણ 11 પ્રથમ પ્રકરણ તર્કશાસ્ત્રની સમજ. વિદ્યાર્થી મિત્રો, તર્કશાસ્ત્ર એ તાર્કિક વિચારણાનો વિષય છે. એટલે કે આ તાર્કિક વિચારણા શબ્દો અને ભાષાની સમજ આપે છે અને તાત્વિક જ્ઞાનની પણ સમજૂતી આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11નું જે તત્વજ્ઞાન છે એ કુલ 10 પ્રકરણમાં વહેંચાયેલું છે, જેમાંથી 1 થી 5 નંબરના એકમ એ તર્કશાસ્ત્ર છે અને 6 થી 10 નંબરના જે પ્રકરણ છે તે તત્વજ્ઞાન છે. જે તાત્વિક દર્શન, તત્વજ્ઞાનનું સ્વરૂપ, દર્શનશાસ્ત્ર, જગતનું સ્વરૂપ, જીવાત્માનું સ્વરૂપ, ઈશ્વર, આ બધી આપણને માહિતી આપે છે. તો આમ તર્કશાસ્ત્રની અંદર વિધાનો, વિચારણા, સંયુક્ત વિધાનો, જટિલ સંયુક્ત વિધાન, આ બધી માહિતી આપણે જોઈશું. તો આપણે તર્કશાસ્ત્રની સમજની સૌ પ્રથમ વાત કરીશું કે કોઈપણ વિષયને સમજવો હોય તો સૌથી પહેલાં તેના અભ્યાસ વિષયને સમજવો પડે અને તે માટે જરૂરી છે કે તેનું દ્રષ્ટિબિંદુ આપણે સમજવું. પણ એના દ્રષ્ટિબિંદુનું આપણે ત્યારે જ સમજી શકીએ કે જ્યારે આપણે તેની વ્યાખ્યા સમજી શકીએ. તો તર્કશાસ્ત્રના અભ્યાસ વિષયને સ્પષ્ટ કરવા માટે તેની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીશું. તો આમ તર્કશાસ્ત્ર એક વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે આપણે જાણીએ છીએ કે પદ્ધતિસરના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થયેલું ચોક્કસ વિષયનું એકત્રિત અને વ્યવસ્થિત જ્ઞાન. તો આમ તર્કશાસ્ત્ર એક વિજ્ઞાન છે અને તર્કશાસ્ત્ર એ ચોક્કસ પદ્ધતિસરનો અભ્યાસ કરે છે. તો આમ વિજ્ઞાનનો અભ્યાસ, કોઈપણ વિજ્ઞાનનો અભ્યાસ નિશ્ચિત હોય છે. કોઈપણ વિજ્ઞાન તેના ચોક્કસ વિષયની માહિતી આપે છે અને વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થતી માહિતી પણ પદ્ધતિસરની હોય છે અને પ્રમાણભૂત પણ હોય છે. પ્રત્યેક વિજ્ઞાનનો ચોક્કસ અભ્યાસ વિષય હોય છે. જેમ કે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ વિષય ભૌતિક પદાર્થોનો છે, જીવશાસ્ત્રનો અભ્યાસ વિષય જીવંત શરીર છે અને અર્થશાસ્ત્રનો અભ્યાસ વિષય આર્થિક બાબતો અંગેનું ચિંતન છે. તો તેવી જ રીતે તર્કશાસ્ત્ર એ પણ તાર્કિક વિચારણાનો અભ્યાસ કરે છે. તો આમ તર્કશાસ્ત્ર માટે અંગ્રેજીમાં લોજિક શબ્દનો ઉપયોગ થાય છે. આ લોજિક શબ્દ મૂળ ગ્રીક ભાષાના લોગોસ ઉપરથી આવેલો છે. તો આ લોગોસ શબ્દના 2 અર્થ થાય છે, ભાષા અને વિચારણા. તો આમ ભાષા અને વિચારણા બંને વચ્ચે ગાઢ સંબંધ છે, બંને એકબીજા સાથે જોડાયેલા છે. એટલે કે કોઈપણ વિચારણાને સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે આપણે ભાષાનો ઉપયોગ કરવો પડે. આમ છતાં ભાષા અને વિચારણા બંને એકબીજાથી અલગ છે. એટલે કે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય વિચારણા છે અને હંમેશા ભાષા દ્વારા વ્યક્ત થતી હોય છે. આ બંને બાબતોને જોડીને, સાંકળીને જો આપણે તર્કશાસ્ત્રની વ્યાખ્યા આપવી હોય તો એરિસ્ટોટલના શબ્દોમાં એવું કહી શકીએ કે તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર. તો આમ વિચારણા વિશે W.E. જોન્સન દ્વારા પણ વ્યાખ્યા આપવામાં આવી છે
કે વિચારણા એટલે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ, જેને તર્કશાસ્ત્રમાં અનુમાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આમ કોઈપણ સમસ્યાનો ઉકેલ મેળવવો હોય તો આપણે તર્કબદ્ધ રીતે વિચારણા કરીએ છીએ. એ જ તાર્કિક વિચારણા છે. અને જ્યાં સુધી આપણને સમસ્યાનો ઉકેલ ન મળે ત્યાં સુધી આપણે માનસિક ક્રિયા ચાલુ રાખવી પડે છે. અને એ જ W.H. જોન્સન તેમના શબ્દોમાં જણાવે છે કે તાર્કિક વિચારણાનો આરંભ પ્રશ્નથી થાય છે અને તેનો અંત જવાબથી આવે છે. તો આમ તાર્કિક વિચારણાના વિષયની જો આપણે વાત કરીએ તો એક ઉદાહરણ લઈ શકીએ કે માનો કે કોઈ વિદ્યાર્થી વેકેશનમાં પ્રવાસ જવાનું વિચારે છે. એક ઓપ્શન છે તેની પાસે તેના મિત્રો સાથે પ્રવાસમાં જવું અને બીજો ઓપ્શન છે તેના કુટુંબ સાથે પ્રવાસમાં જવું. તો વિદ્યાર્થી એવું વિચારે કે મારે કોની સાથે પ્રવાસમાં જોડાવું. તો એવું વિચારી શકે કે જો હું મિત્રોની સાથે જઈશ તો આનંદ આવશે, કોઈની રોકટોક નહીં હોય અને મારી ઈચ્છા પ્રમાણે મોજ કરી શકીશ. અને ગમતી બાબતો હોવા છતાં તેમાં કેટલાક જોખમો પણ રહેલા છે. બીજી બાજુ વિદ્યાર્થી એવું વિચારી શકે કે મિત્રોની સાથે જવામાં અનિચ્છાએ કેટલાક ખર્ચમાં ભાગીદાર થવું પડશે, મને તકલીફ પણ પડે, જ્યારે કુટુંબ સાથે જવામાં જોખમ કરતો સલામતી વધુ છે અને ખર્ચની તો મારે ચિંતા જ ના હોય, એટલે માનસિક શાંતિ રહેશે અને આનંદ તો અહીંયા પણ છે અને ત્યાં પણ છે અને બંને સ્થળ નવા જ છે. તેથી કુટુંબ સાથે જો હું જઉં તો મારા માટે વધારે હિતાવહ છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આવી તાર્કિક વિચારણા દ્વારા વિદ્યાર્થી પોતાના અનેક વિષયોનું જ્ઞાન મેળવી શકે, એટલે કે પોતાની જે સમસ્યા હોય એ સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે. તો આજે આપણે ઉદાહરણ જોયું, એ ઉદાહરણ જોતો સ્પષ્ટ થાય કે તાર્કિક વિચારણા એ હંમેશા તાર્કિક વિચારણા એક સક્રિય માનસિક ક્રિયા છે અને આ માનસિક ક્રિયામાં એક વિચારને આધારે તેની સાથે અન્ય વિચાર પણ જોડાયેલા હોય છે. તાર્કિક વિચારણામાં આપણી માન્યતા કે મતના આધારો અને તેના તારણો કાઢવામાં આવે છે. તાર્કિક વિચારણાનો આરંભ પ્રશ્નથી થાય છે, સમસ્યાથી, અને ઉત્તર મળતો તે વિચાર પ્રક્રિયા પૂરી થાય છે. તો આમ તાર્કિક વિચારણા કાળજીપૂર્વકની અને સાતત્યપૂર્ણ છે, એટલે કે સતત ચાલતી પ્રક્રિયા છે. તો આમ જોયું કે તાર્કિક વિચારણાને તર્કશાસ્ત્રમાં અનુમાન તરીકે ઓળખવામાં આવે છે. તો આમ અનુમાન એક માનસિક પ્રક્રિયા છે, જ્યારે દલીલ અનુમાનની શાબ્દિક રજૂઆત છે. એટલે કે વ્યક્તિ પોતાના મનમાં જે અનુમાન કરતો હોય, માનસિક ક્રિયાઓ કરતો હોય, તેને વ્યક્તિએ દલીલ દ્વારા શાબ્દિક રીતે રજૂઆત કરવી પડે છે, વાણી દ્વારા, લેખન દ્વારા, અને તો જ વ્યક્તિ પોતાના વિચારોને અન્ય વ્યક્તિ સામે રજૂ કરી શકે છે કે પોતાના વિચારો બીજા વ્યક્તિને સમજાવી શકે છે. તો આમ આના ઉપરથી કહી શકાય કે અનુમાન કે દલીલ એ તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય છે. દલીલનો અભ્યાસ કરતી વખતે તર્કશાસ્ત્રીઓને એક જ પ્રશ્નમાં રસ પડે કે આ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે. તો દલીલ પ્રમાણભૂત છે કે નહીં તેના પ્રામાણ્યનો નિર્ણય કરવા માટે તેના આધાર વિધાનોનો આધાર લેવો પડે છે. એટલે કે આધાર વિધાનોના આધારે તારવેલું જે ફલિત વિધાન હોય છે એ એકબીજા સાથે કેટલું સુસંગત છે, સંકળાયેલા છે, તેની તપાસ કરવી પડે. એટલે કે જો આપણે ફલિત વિધાન સત્ય જોઈતું હોય તો તેના આધાર વિધાનો યોગ્ય હોવા જોઈએ. અને આથી જ કોહેન અને નાગેલ જણાવે છે કે તર્કશાસ્ત્ર એટલે પુરાવાના વજૂદપણાની તપાસ કરતું શાસ્ત્ર. એટલે કે ફલિત વિધાન સાબિત કરવા માટે જે આધાર હોય છે, આધાર વિધાનો, તે આધાર વિધાનો યોગ્ય સત્ય છે કે નહીં તે તપાસ કરવું પડે. કારણ કે જો આધાર વિધાન હોય તો જ આપણે ફલિત વિધાનને સત્ય માની શકીએ. તો આમ તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય તાર્કિક વિચારણા છે અને વિચારણા અનુમાનની બનેલી હોય છે અને અનુમાનો એ વિધાનો એટલે કે આધાર વિધાન અને ફલિત વિધાનના બનેલા હોય છે. તો આમ તર્કશાસ્ત્રનું મુખ્ય કાર્ય આધાર વિધાન અને ફલિત વિધાનનો નિર્ણય કરી દલીલનું પ્રામાણ્ય તપાસવાનું હોય છે.
અને આથી જ ડબલ્યુ જોન્સન અનુસાર તર્કશાસ્ત્ર એટલે વિચારણાનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરતું શાસ્ત્ર. આથી જ ઇરવિંગ કોપીએ તર્કશાસ્ત્રની જે વ્યાખ્યા આપી છે તેના આપણે સમજીએ તો તર્કશાસ્ત્ર એટલે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત તર્ક ક્રિયા વચ્ચેનો ભેદ દર્શાવનારી પદ્ધતિઓ અને સિદ્ધાંતોનો અભ્યાસ. તો અહીંયા આપણે એક આકૃતિ દ્વારા પણ સમજી શકીએ કે તર્કશાસ્ત્ર એ દલીલનો અભ્યાસ કરે છે, એટલે કે તે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે એના વચ્ચેનો જે તફાવત દર્શાવનાર છે તે છે પદ્ધતિઓનો અભ્યાસ અને સિદ્ધાંતોનો અભ્યાસ. એટલે કે કોઈપણ દલીલ કે વિચારણા પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે તે દર્શાવવા માટે આપણે પદ્ધતિસરનો અભ્યાસ પણ કરવો જરૂરી છે અને તેના સિદ્ધાંતોનો આધાર પણ સમજવો જરૂરી છે. તો આમ ઉપરની ચર્ચા ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણે એટલું કહી શકીએ કે તર્કશાસ્ત્ર એ વિચારણાનું સ્પષ્ટીકરણ અને શુદ્ધિકરણ કરનાર છે અને આથી તર્કશાસ્ત્ર એ વિચાર શોધનની પ્રક્રિયા છે અને આ રીતે તર્કશાસ્ત્ર એક વિજ્ઞાન પણ છે. તો વિદ્યાર્થી મિત્રો તર્કશાસ્ત્ર એ વિષય આપણને આપણી જે અનુમાન હોય છે તેને દલીલ દ્વારા કઈ રીતે સામેવાળા વ્યક્તિને સમજાવી શકીએ. જાહેર જીવનમાં, આપણા ઘરે, મિત્રો વચ્ચે, આપણા વ્યાવસાયિક જીવનમાં દરેક જગ્યાએ આપણે આપણા વિચારોને એક વ્યક્તિ કે બીજી વ્યક્તિ આગળ રજૂ કરવાની જરૂર પડતી હોય છે. તો તર્કશાસ્ત્ર આપણને મદદ કરે છે કે આપણે આપણા જે વિચારો હોય છે એ વિચારોને બીજી વ્યક્તિ આગળ સારી રીતે રજૂ કરી શકીએ અને તાર્કિક રીતે સંક્ષેપમાં અને અન્ય વ્યક્તિને સમજાય તેવી રીતે સ્પષ્ટ રીતે આપણે સમજાવી શકીએ. તેથી આપણે તર્કશાસ્ત્રના ઉપયોગ દ્વારા આપણી ભાષા વધારે તાર્કિક અને સ્પષ્ટ અને સચોટ બનાવી શકીએ છીએ. તો આ રીતે તર્કશાસ્ત્ર કે તત્વજ્ઞાન આપણને આપણા વ્યવહારિક કે વ્યાવસાયિક જીવન પણ ઘણું જ ઉપયોગી છે. તો વધુ વિદ્યાર્થી મિત્રો વધારે માહિતી આપણે આગળના વિડીયોમાં જોઈશું. નમસ્કાર.